ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. આપણે હિન્દીમાં એક મુનિરાજની ભક્તિ છે, સંત સાધુ બન કે વિચરું વહ ઘડી કબ આએગી. અપૂર્વ અવસર જે છે એવો અપૂર્વ અવસર ક્યારે આવશે. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે દિને. એ જે આખું કાવ્ય છે, અપૂર્વ અવસર, પૂરી રચના. અપૂર્વ અવસર જે છે ને એનું મૂળ મથાળું છે, મૂળ હેડિંગ શીર્ષક છે નિર્ગ્રંથ પદની ભાવના. મને આજથી લગભગ 10 વર્ષ પહેલાં એના ઉપર ધ્યાન ગયું કે આપણે બોલીએ છીએ અપૂર્વ અવસર, અપૂર્વ અવસર. તો ઓલો જે મોટો ગ્રંથ છે ને, આવડો મોટો શ્રીમદ રાજચંદ્ર કરીને જીવન પરિચયનો, એમાં ક્રમમાં અપૂર્વ અવસર જ્યાં પણ 31-32 વર્ષની ઉંમરમાં જે લખાણું, એ ઉંમરના દરેક ઉંમર વાઇઝ બધું છે ને, ઉંમર પ્રમાણે બધી નોંધો. એમાં અપૂર્વ અવસરની રચના પહેલાં લખેલું છે નિર્ગ્રંથ પદ ભાવના. પછી મેં એ દૃષ્ટિએ બધા જ કાવ્યો ઘણીવાર વાંચવામાં, ગાવામાં, બોલવામાં, વિચારવામાં આવ્યા ત્યારે એકોએક કાવ્યમાં એ જ ભાવના દેખાણી, નિર્ગ્રંથ પદની ભાવના. એટલે સંત સાધુ બન કે વિચરું વહ ઘડી કબ આએગી, એ ભાવના હો. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કબ મહત પુરુષને પંથ જો. મહત પુરુષ એટલે ત્યાં નિર્ગ્રંથ મુનિ ભગવંતો, એમના માર્ગે હું વિચરું, વિહાર કરું, રહું, રમું, એવી ભાવના. ત્રીજી એક બહુ સરસ વાત જે આ જ ક્ષણે મારા ચિત્તમાં ઉછળે છે, નિર્ગ્રંથ પદની ભાવના એટલે ચારિત્ર આરાધના. સમજાય છે? 3 વાત સાંભળજો બહુ ધ્યાનથી. સહેજે આવી જાય તો ચોથી વાત પણ કરીશ. યોગેશભાઈ કહું છું, બહુ ધ્યાનથી સાંભળજો. કદાચ બીજી વાર નહીં કહું, સહજ પ્રવાહમાં 1-1.5-2 મિનિટમાં જ એ વાત અતિશય માર્મિક વાત છે. સર્વજ્ઞ ભગવંતો દ્વારા કહેલ માર્ગ પ્રત્યે અહર્નિશ મારી રુચિ પ્રતીતિ દ્રઢતા બની રહો, એવી શ્રદ્ધા, એવી રુચિ, એનું નામ દર્શન આરાધના. અને સર્વજ્ઞ કથિત વસ્તુ સ્વરૂપને આત્મહિતની દૃષ્ટિએ, તત્વનિર્ણયની દૃષ્ટિએ તત્વાભ્યાસપૂર્વક નિરંતર સમજણ કેળવવા માટેનો પ્રયત્ન એ જ્ઞાન આરાધના. 2 વાત થઈ. ત્રીજી વાત, માર્ગ આ જ છે, માર્ગ આ સિવાય બીજું છે જ નહીં. સન્માર્ગ આ જ છે, સત્માર્ગ આ જ. સન્માર્ગ એટલે સત્માર્ગ, સાચો માર્ગ, હિતનો માર્ગ. સર્વજ્ઞ કથિત માર્ગ આ જ છે. આ સિવાય 3 કાળમાં કોઈ દિવસ બીજું માર્ગ હોઈ જ ન શકે. એવી રીતે માર્ગ પ્રત્યે સ્વરૂપ સ્થિરતાના નિત્ય નિરંતર અપ્રતિહત પુરુષાર્થ વર્તવું, એનું નામ ચારિત્ર આરાધના. દર્શન આરાધના, જ્ઞાન આરાધના અને ચારિત્ર આરાધના.
ખ્યાલમાં આવ્યું? આવા રત્નત્રયના માર્ગે લાગેલા અને અનંત કેવળ જ્ઞાનને લઈને ગુરુદેવશ્રીની ભાષામાં, આજ સવારની ભાષામાં કહીએ, સ્વભાવનો સાગર, અનંત ગુણોનો ગોદામ, એવો સ્વરૂપ અને સ્વભાવ જેમના પરિણમનમાં સંપૂર્ણ રૂપે વર્તે છે, એવા અરહંત ભગવંતો પ્રત્યેની ભક્તિ, તે દેવ ભક્તિ. માર્ગે લાગેલા એવા નિર્ગ્રંથ મુનિ ભગવંતો પ્રત્યેનો અહોભાવ, મહિમાનો ભાવ આવ્યું હતું ને આજે, દેવ ગુરુ ધર્મ પ્રત્યેનો મહિમા, એ ગુરુ ભક્તિ. અને દેવ અને ગુરુ જે માર્ગે લાગેલા છે એ માર્ગ ખોટો હોય જ નહીં, કેમ કે સર્વજ્ઞ દ્વારા જાણેલું છે, સર્વદર્શી દ્વારા દેખેલું માર્ગ છે, સર્વજ્ઞાની દ્વારા જાણેલું માર્ગ છે, અને હિતોપદેશી ભગવંતો દ્વારા કહેલું માર્ગ છે. અને વીતરાગી ભગવંતો આવા માર્ગને જાણી જોઈ સમજી જગતને સમજાવીને પોતે પોતાના સ્વરૂપમાં ઠરી રહેલા છે, એવા વીતરાગી ભગવંતો દ્વારા કહેલો માર્ગ છે. એવી રીતે માર્ગ પ્રત્યેની રુચિ દર્શન આરાધના, માર્ગ પ્રત્યેનું જ્ઞાન આરાધના, માર્ગ પ્રત્યેની સ્થિરતા એ ચારિત્ર આરાધના. અને આવી જ રીતે માર્ગ પ્રત્યે દિનના રાત અહર્નિશ, સવારે યાદ કર્યું હતું ગુરુદેવશ્રીએ, મને તો ખબર નહીં, છેલ્લા કેટલાક દિવસોથી હું આનો આનંદ બીજી રીતે લઉં છું ગુરુદેવશ્રીના પ્રવચનનો. સવારે તો આપણે સાંભળીએ જ છીએ, બપોરના મહાભારતમાં તો કાંઈ સાંભળવાનું થાય નહીં ત્યાં નિશાળે, પણ અહીંયા રાત્રે સ્વાધ્યાયમાં આવો ને એના પહેલાં બરાબર 1 કલાક 1.5 કલાક મને મળે, સવારનું પ્રવચન ફરીથી હું રિપીટ કરું. સુખધામ અનંત સુસંત છહી, આજે બોલ્યા હતા, દિન રાત રહે તદ્ધ્યાનમહી. એ દિન રાત રહે તદ્ધ્યાનમહી એ ચારિત્ર આરાધના છે. ફરીથી કહું છું, દિન રાત રહે તદ્ધ્યાનમહી એટલે હાથમાં માળા લઈને માળા ફેરવ્યા રાખે, એક થાળીમાંના દ્રવ્યો બીજે થાળીમાં ફેરવ્યા રાખે, પુસ્તકોના પાના ફેરવ્યા રાખે, સવારે પ્રક્ષાલ કરે ને પૂજા કરે ને પછી માળા ફેરવે અને સ્વાધ્યાય કરે. ક્રિયાઓનું વૈવિધ્ય નહીં, નિષ્ક્રિય સ્વભાવની એકતા. જ્યાં વિવિધતા છે ત્યાં ચંચળતા છે. એક મજાની વાત કરું બધાને, કહું યોગેશભાઈ, દીકરીને મજા આવશે સાંભળીને. આપણે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી થવાની વાત છે. શું કીધું? શું કીધું? સ્ટેચ્યુ ઓફ યુનિટી, બસ એકતા. સરદાર સાહેબની જે સ્ટેચ્યુ બનેલી છે ને દામજીભાઈ, ખબર છે? કોઈ ભારત સરકારે લોઢું પૂરું નથી પાડ્યું. હા, કયો વિસ્તાર કહેવાય બરોડાનો? કેવડિયા. એટલે સરદાર સાહેબનું ગામ કયું? કરમસદ. હા, કરમસદ જનપદ જે છે, કરમસદ તાલુકા છે, જિલ્લો છે, તાલુકો હશે લગભગ. કરમસદના સેંકડો ગામડાઓમાંના ખેડૂતોના ઘરે ઘરે જઈ જૂના અને કામમાં જે ન આવતા એવા, નકામા એમ સમજો ને, પડેલા ખેડૂતોના ઓજારો, ફાવડા વગેરે, ખુરપા ને ફાવડા, એ હજારો ક્વિન્ટલ લોઢું ભેગું કરી વેસ્ટમાંથી બેસ્ટ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી. ક્યાંથી ભેગા કર્યા, લઈ આવીને એવું લાગે જાણે કે 144મી ગાથા સાર્થક થઈ. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની બધી જ બુદ્ધિઓને 5 ઇન્દ્રિય અને મન પાસેથી ખેંચીને એક સ્વભાવ ભાવમાં લગાડો.
કહેવાનો અર્થ એવું છે, માર્ગ આ જ છે એવી રુચિ દર્શનારાધના, માર્ગ આ જ છે આવો ભેદ જ્ઞાન જ્ઞાન આરાધના, માર્ગ આ જ છે, હવે આને મૂકીને ક્યાંય જવા જેવું નથી, ઉપયોગનું ઠરવું એનું નામ ચારિત્ર આરાધના. અને માર્ગ આવો જ છે, આવા ભાવે આવી શ્રદ્ધા, આવું જ્ઞાન, આવા ચારિત્ર, આ ત્રણેય ભાવે ઉછળતો પુરુષાર્થ એનું નામ વીર્યાચાર. દર્શનાચાર, તપાચાર, જ્ઞાનાચાર, વીર્યાચાર બધું જ એમાં આવી ગયું. ચારે આરાધના આવી ગઈ, પાંચે આચારો આવી ગયા, ચારે આરાધના આવી ગઈ. એમાંનો આ એક કટકો છે. આવા જે મુનિ ભગવંતો છે, આવા જે કેવળીના કેડાયતો છે, આજે તો ગુરુદેવસિંહ બોલ્યા કેવળીના કેડાયતો, ધર્મના સ્તંભ. માનસ સ્તંભ જોઈને તો આપણને આમ રોમાંચ થાય. તો રોમાંચ તો આત્મામાં નહીં થાય, રોમાંચ શરીરમાં જ થાય. શું કીધું યોગેશભાઈ? ઓહો 52 ફીટ જોયા તમે? ચર્મચક્ષુએ જોયા ને? જોઈને એમ થાય ને ઓહો હો. પણ ઓહો એ જે થયો ને એ આંખે જોયા બાદ સમજાણો. માનસ સ્તંભને તો આંખે જોયા બાદ આ નિર્ગ્રંથ મુનિ ભગવંતો, અને એ પદ તો ધર્મનો સ્તંભ છે. એનાથી શરીર રોમાંચિત નહીં થાય, એનાથી તો આત્માના પ્રદેશે પ્રદેશે રોમાંચ થાય. સમજાય તો સમજો. શું છે મહાનુભાવો? સમજાય છે તમને બધાને? અમેરિકાવાળાને સમજાય છે? શું કીધું આ? સમજાણો તમને અમિતાબેન? માનસ સ્તંભને જોઈને તો શરીર રોમાંચિત થાય. ધર્મ સ્તંભ છે મુનિરાજ. જે પદની ભાવના ગણધરો પણ ભાવે. શું કીધું? નમો લોએ સૌ સાહુણમ. ચાર જ્ઞાનના ધારી ગણધરો પણ જે પદની ભાવના ભાવે, તે પદ કેવું હશે ગુરુદેવશ્રી ઘણીવાર એનું નામ છે આ સ્વાધીન માર્ગ, આ નિર્ગ્રંથ માર્ગ. વાંચવું થોડું, માલ કાઢવું ઘણું એમાંથી. હા, સમજાય છે? માલ ઘણું કાઢવું એમાંથી, નીકળવું જોઈએ. તો સ્વાધીન માર્ગ કહો, નિષ્પૃહ માર્ગ કહો, અકિંચન માર્ગ કહો, અપ્રતિબંધ માર્ગ કહો, આત્મા સાથેનો બંધાયેલો માર્ગ કહો, આત્મા સાથે સંબદ્ધ માર્ગ કહો, જગત સાથે અબદ્ધ માર્ગ કહો. નાગાથી બાદશાહથી પણ આગા. પરાધીનતાનો અંશે જેમાં નથી, લગી રે નથી. સ્વાધીન સ્વાધીન સ્વાધીન. મેં આજે 12મા ધોરણના છોકરાઓને એક સરપ્રાઇઝ એક્ઝામ લીધી. એમાં એક ટૉપિક આપ્યો, સ્વતંત્ર ભારતમાં આપણને સ્વતંત્રતા કેટલી? સ્વતંત્ર ભારતમાં આપણને સ્વતંત્રતા કેટલી? મેં કીધું કે એક વાક્યમાં આવો જોઈએ, સ્વતંત્રતા ખરી પણ સ્વચ્છંદતા નહીં. યોગેશભાઈ, આજકાલના યુવાઓને, છોકરા છોકરીઓને, બેટા સમજાય છે તને? શું ભણી છે? બીકોમ? તો તને તો શું કંઈ કહેવા પણ જ નથી. તો ભણેલી ગણેલી છે. હા, સીએની અને સીએસની અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય છે. તો હા રાજુભાઈ સમજાણું શું કીધું? શું કીધું તો હમણાં? હા, સ્વતંત્રતા ખરી પણ સ્વચ્છંદતા નહીં. સ્વતંત્રતા તો એકલવીર થવાનો માર્ગ છે, એકટા જીવ.
સદાશિવ મરાઠીમાં, મરાઠીનું વાક્ય છે. એકટા એટલે એકલો. ધનજીભાઈ તમે કેમ આમ બેઉ મિત્રો આમ બિલકુલ ઓલા શું કહેવાય, મને તો બહુ જોરદાર દાખલો યાદ આવે છે. જેમ ઓલા કહું, ગિરનારની ગુફામાં નિદ્રાધીન ધરસેન આચાર્યના ચરણોમાં બે આવ્યા ને સ્વચ્છ ધવલ, હા, એ જે બે આવ્યા ને મુનિ ભગવંતો, અને શું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને 2-3 દિવસમાં તો કરણાન યોગનું પૂરું જ્ઞાન લઈને ષટખંડાગમની રચના કરી નાખી. હા, એમ તમે બંને મિત્રો ઓલા પગપાળે આવ્યા હતા, તમે બાય બસમાં આવો છો, સિટી બસમાં. પણ આ સર્વજ્ઞ ભગવંતોના દરબારમાં જે દોડી દોડીને આવો છો, એ પરિણતિ ધન્ય છે, ભાવ પરિણામો ધન્ય છે. તો સમજાણું, દર્શન આરાધના, જ્ઞાન આરાધના, ચારિત્ર આરાધના, દર્શનાચાર, જ્ઞાનાચાર, તપાચાર, વીર્યાચાર, વીર્ય શક્તિ. તો એવી ભાવના નિરંતર હોવી, જો એવી રુચિ નિરંતર હોવી શ્રદ્ધા, એવું જ્ઞાન નિરંતર વર્તવું એ જ્ઞાન, ભેદ જ્ઞાન, અને એવી ઉપયોગની સ્થિરતા નિરંતર વર્તવી એ ચારિત્ર, અને તે ત્રણેય ભાવે પુરુષાર્થનું ઉછળવું એ વીર્ય, વીર્યારાધના, વીર્યાચાર, શક્તિ. સમજાય છે? અને અધૂરામાં પૂરું એવા પદની ભાવના, એ નિર્ગ્રંથ પદની ભાવના સ્વાધીન માર્ગ. હજી તો આપણે ટાઇટલ ખોલીએ છીએ, સ્વાધીન માર્ગનો અર્થ શું. ચલો પાઠ કરીએ આપણે. સ્વાધીનતા કા માર્ગ તો નિર્ગ્રંથ માર્ગ હૈ, स्वाधीनता का मार्ग तो निर्ग्रंथ मार्ग है, आराधना का मार्ग ही स्वाधीन मार्ग है. જો આમાં 4 શબ્દો આવ્યા. સ્વાધીનતાનો માર્ગ નિર્ગ્રંથ માર્ગ છે, અને આરાધનાનો માર્ગ એ જ સ્વાધીન માર્ગ છે. प्रवीण जी क्या कहा? यदि स्वाधीन बनना हो तो निर्ग्रंथ हो, और निर्ग्रंथ होगे तो आराधना का मार्ग मिले बिना नहीं रहेगा. आराधना जेने पण करवी हो એને નિર્ગ્રંથપનો અંગીકાર કર્યા વિના છૂટકો નથી. અને નિર્ગ્રંથ માર્ગ એને જ મળે જે સ્વાધીન હોય. ગજબની વાત છે. સ્વાધીનતાનું ફળ નિર્ગ્રંથ, નિર્ગ્રંથતાનું ફળ આરાધના. ફરીથી, જેને સ્વાધીન થવું હોય એને આજે નહીં, કાલે નહીં, અનંતકાળ પછી પણ એને નિર્ગ્રંથ માર્ગે આવવું જ પડશે. અને જે નિર્ગ્રંથ માર્ગે આવે એને આજે ને આ ભવે ને આવતા ભવે પણ એને આરાધનાનો માર્ગ મળ્યા વિના નહીં રહે. ફરી એકવાર બોલું છું, સ્વાધીનતા માટે જે ઝંકે એના હાથમાં નિર્ગ્રંથ માર્ગ, જેના જીવનમાં નિર્ગ્રંથ માર્ગ, અપ્રતિબંધક માર્ગ, એના જીવનમાં પૂરપાઠમાં આરાધના ભરેલી જ હોય. બધા એંગલથી વિચારો. રોહનજી સમજ में आ रही बात? हाँ, स्वाधीनता का मार्ग तो निर्ग्रंथ मार्ग है, आराधना का मार्ग ही स्वाधीन मार्ग है. स्वाधीनता पर से नहीं स्वसे सदा आती, निज में ही तृप्त परिणति स्वाधीन हो जाती.
संतुष्ट है निज में अहो स्वाधीन है वही. હવે સ્વાધીન કોણ? કે સંતુષ્ટ है निज में वही स्वाधीन है. બાકી તો સંયોગો માનતા નથી, નોકરો સાંભળતા નથી, એના જેવો પરાધીન બીજો કોઈ નથી. આજે ગુરુદેવશ્રી બોલ્યા પૈસાની વાત આવી એટલે વાત યાદ આવી 2 અબજ ને 40 કરોડ પોટલા, પાપના પોટલા. જેની પાસે લાખ હોય એને માટે શું કહે? ખાખ. કરોડપતિ હોય એને શું કહે? જયેશભાઈ બોલો, હિંમત હોય તો. રોડપતિ. મને ગુરુદેવશ્રી પાસેથી મેલ આવતા હોય એટલે હું તમને વાંચી સંભળાવું છું. આજનો ફ્રેશ મેલ આવેલું છે ગુરુદેવશ્રી પાસેથી. કરોડપતિ એટલે રોડપતિ, લાખપતિ એટલે બોલો રાજુભાઈ ખાકપતિ, અને હજારપતિ ઓલો જામનગરનો હજીરો, જેમાં મળદાઓ દાટવામાં આવે. પરાધીનતા છે, સંયોગોની પરાધીનતા, શરીરની પરાધીનતા. સ્વધર્મે નિધનમ શ્રેય. મહાભારતમાં વ્યાસ ઋષિ લખે છે, મહર્ષિ વ્યાસ, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. સ્વધર્મ જેવો, સ્વધર્મમાં મરણ પણ આવે. નિધન એટલે મરણ. સ્વધર્મમાં રહીને સ્વાધીન મરણ પણ મંજૂર છે, પણ પારકું જીવન નથી જોતું. પરાધીનતા નહીં એટલે ભાડાનું મકાન નહીં, ઘરનું મકાન. બરાબર છે. 11મા મહિને ખાલી કરાવે એટલે 11મા ગુણસ્થાને પડવાનું જ હોય. ભાડાના મકાનમાં રહેનારને 12મું ગુણસ્થાન હોય નહીં એટલે શું 11મા મહિને ખાલી કરાવે. રાજુભાઈ તમે તો ભુક્તભોગી હશો. હા છે બહુ સ્થિતિ. વિચારો, આમ અધ્યાત્મની દૃષ્ટિ વિચારો. इच्छाओं के वशवर्ती भोगाधीन है वही. શું કહે છે ખબર? ભોગાધીન કોણ? જો ભોગ મળે નહીં મળે એ તો પુણ્યને આધીન છે. ન મળે પાપ, મળે પુણ્યનો ઉદય. પણ જે ઈચ્છાઓના વશે છે ને એ ભોગાધીન છે. કેમ કે ઈચ્છાઓથી મળે શું? ભોગ. એટલે ઈચ્છાઓની પાછળ દોડે છે, એનો અર્થ એને ભોગો જોઈએ છે. કોઈ લાખાજરાજ રોડ ઉપરથી આમ લટાર મારતા હોય, એને આપણે પૂછીએ કાં તમે લાખાજરાજ રોડ ઉપર? નહીં, આમસ્તે વીતરાગ ભાવે. વીતરાગ ભાવે રખડવા ત્યાં જાય, તેલ લેવા જાય ત્યાં. બોલો રાજુભાઈ. અમસ્તે નહીં, અમસ્તે બમસ્તે નહીં. કશાયોના પોટલા ભરવા માટે ગયો છે. અમસ્તે શું હોય છે? ઘણા ખરા એવા માયાચારીવાળા જવાબ આપે. છાપું વાંચતા હોય, આપણે પૂછીએ ગુજરાત સમાચાર? નહીં, અમસ્તે સમય પસાર. અરે સમય સાર, સમય પસાર કેમ? સાચી વાત કરું, સમયનો સદુપયોગ પણ આપણને કરતા નથી આવડતો. રાખને માટે રતનને બાળવા જેવા ઘાટ છે. કાકા હું તો ઘણીવાર પ્રાર્થના કરું છું તમારા જેવા વડીલોને જોઈને, તમારા જેવા ઉદય જો મારા જીવનમાં હશે ને ઘડપણમાં, તો હું તો સાચું કહું 3-3, 4-4 કલાક તો સામાયિકમાં જ બેસી જાઉં. કાં તો ગુરુદેવશ્રીના આ પુસ્તકો કાઢી જ્યાં સુધી આંખોમાં રોશની છે ને ત્યાં સુધી એક એક શબ્દો આ બીબાની જેમ આંખોમાં ટંકોત્કીર્ણ કરું. અરે નિવૃત્તિનો સમય હોય છે, સત્પ્રવૃત્તિ માટે
સત્સંગ માટે, સત્શ્રવણ માટે, આજે આવ્યું શ્રુત ચિંતવન માટે સમય વાપરવો જોઈએ. સમયની જે કદર કરે, સમય એની કદર કરે. અને જે સમય પ્રત્યે બેદરકાર રહે, સમય એની દરકાર ન જ કરે. તો ઈચ્છાઓના વશ જે છે, કાલે કીધું હતું ને, પાપની ઈચ્છા, પુણ્યની ઈચ્છા, હા, ઈચ્છાઓના જે વશ છે એ ભોગાધીન છે. इच्छाओं के वशवर्ती भोगाधीन है वही, ऊपरनी લીટી, संतुष्ट है निज में अहो स्वाधीन है वही. ત્રીજી લીટી એના પછીની, जो भोगों का है दास वह सब जग का दास है, जो भोगों से उदास प्रभुता उसके પાસ है. લિંક જો, જે ઈચ્છાઓને વશ હોય એ નિયમથી ભોગને આધીન છે. જે ભોગોને આધીન છે, ભોગોનો દાસ છે, એ જગતનો દાસ છે. અને જગતનો જે દાસ અને ભોગોથી જે ઉદાસ, તે એની પાસે પ્રભુતા છે. કેટલી સરસ વાતો. ભોગોं से सुख की कल्पना संसार मार्ग है, भोगों से सुख की कल्पना. वाह, ભાષા જો, ભોગોं से सुख की कल्पना. નવી ગાડી આવશે તો પ્રવાસ કરવામાં મોજ પડશે. આ નવો ટોપો ક્યાં ગયો મારો? ઓલો નવો ટોપો ખરીદશું તો પવન નહીં લાગે. એ ભોગોं से सुख की कल्पना संसार मार्ग है એમ કહે છે. સંસરણ એટલે સરકવું થાય. સંજીભાઈ, તો સંસારમાં શું હોય? નરકમાંથી પશુમાં, પશુમાંથી દેવમાં, દેવમાંથી મનુષ્યમાં, વળી પાછો ધક્કો ખાઓ, જાઓ નરકમાં. એ સરકા સરકી ખોખોની રમત. સંસરણમ ઇતિ સંસાર, સરકતું રહેવું, એનું નામ સંસાર છે. ભોગોं से सुख की कल्पना संसार मार्ग है, आराधना का मार्ग ही, वाह, आराधना का मार्ग ही स्वाधीन मार्ग है. સાચું કહો, પંચમ કાળમાં આરાધના ગમે જ છે કોને? આરાધના ગમતી નથી એટલે જીવને સ્વાધીનતા ગમતી નથી. અને ઘરમાં દીકરા, દીકરી, બાયડી, છોકરા બધા જ જોઈએ. જાત્રામાં આખું ગામ જોઈએ, પૂજામાં ભાઈબંધ દોસ્તાર જોઈએ, ભાઈબંધ દોસ્તાર મળે ન મળે, તબલાવાળા તો જોઈએ જ. સંગીતવાળા હોય એટલે ચાર ચાંદ લાગે. કાંઈ નહીં તો ભગવાન તો જોઈએ જ. કેમ? આજે શું બોલ્યા હતા ગુરુદેવશ્રી? ભગવાન એટલે ઓલા ભગવાન નહીં, નિજ શુદ્ધાત્મા બોલ્યા હતા કે નહીં? નિજ શુદ્ધાત્મા, પર ભગવાનની વાત નથી. નિજ શુદ્ધાત્મા, સહજાનંદી શુદ્ધ સ્વરૂપ, એ પોતે, એની વાત છે. अध्यात्म છે अद्भुत. भोगों से सुख की कल्पना संसार मार्ग है, आराधना का मार्ग ही स्वाधीन मार्ग. प्रभु वीतरागी का हो स्वाधीन नाम है, रागादि जिसके नहीं पर से क्या काम. અરે રાગાદી જ્યારે તારા નથી
તો પછી પરની વાત તો સી કરીએ. અરે રામે મારો નથી તો સીતા કહે છે કે અયોધ્યાને હું લઈને શું કરીશ. ખ્યાલમાં આવ્યો? રામે મને જંગલમાં છોડવાની તૈયારીમાં છે. એ માયાચારી સાથે મંત્રીને કહે કે શિખરજીની વંદના કરવા લઈ જાઓ. સીતાજીનો અંતરાત્મા ઓળખે છે મને આ જીવ જંગલ તરફ મોકલે છે, એને ખબર નથી કે હું અર્જિકા થઈને જ જંપવાની છું. પણ હું અર્જિકા થાઉં એના માટે મારા પતિ પરમેશ્વર રામને માયાચારી કરવી પડે છે. અરે રે ધિકાર છે એ કશાયને. અને ઓલા સેનાપતિ પાસેથી વાવડ મોકલે, જાઓ તમે તમારા સ્વામીને કહો લોક લાજને લીધે મને છોડ્યા, ધર્મને ન છોડે. એ પત્ની સીતાનો સંદેશ નહોતો, અર્જિકા સીતાનો સંદેશ હતો. ભલે નહીં થયા નહોતા, હજી અર્જિકા થવાના હતા. ધબકતા હતા ને ભાવ, એ ધોધ વહેતો હતો એમનો. પત્ની સીતાના, રાણી સાહેબા સીતાના સંદેશ નહોતા, વૈરાગ્ય મૂર્તિ અર્જિકાના એ સંદેશ હતા, જે અર્જિકાની પર્યાય ધારણ કરવાના જ હતા. ધન્ય છે ને એવા જીવોને. મને તો ઘણીવાર એવું આવે, ખરેખર રામે ધન્ય છે. પત્ની ભલે ને જતી રહી પણ વૈરાગ્યની દીક્ષા તો એની પાસે આવી ગઈ, ધર્મને ન છોડો. આપણા ભાગ્ય છે એવા ધામજીભાઈ. આવો વૈરાગ્યનો વાવડ કોઈ પુગાડે છે આપણી પાસે? હા, લગ્નની કંકોત્રી તો મોકલે, તમારા વગર લગ્નની શોભા નથી. એટલે તમારે 3 દી માટે તો કુચ્ચે મરવું જ પડશે. આવું નહીં, કુચ્ચે મરવું જ પડશે. 3 દી તમારે સ્વાધ્યાય મૂકવા જ પડશે. વિષય ભોગો માટે બધા બોલાવે, વૈરાગ્ય માટે કોઈ નહીં બોલાવે. યોગેશભાઈ, આ સંસારનું સ્વરૂપ છે. બહુ વૈરાગ્ય થાય આપણને સંસારનું બધું ચિત્ર જોઈને. ભોગમાં સૌ કોઈ સાથ આપે. બેટા સાંભળે છે તું? ગેધરિંગ હોય ને, કોલેજમાં ગેધરિંગ હોય, નાચ ગાન હોય, રંગે ચંગે બધા ચડી ગયેલા હોય. એમાં પરીક્ષાના દિવસોમાં પેટમાં દુખે, ગેરહાજર હોય, પરીક્ષા દેવી જ નથી. સાચો વિચાર કરો તમે, જમવામાં સાથ કેટલા આપે, અને આવી કડક ઠંડીમાં બહાર રખડવામાં સાથ કેટલા આપે. ભવ બ્રહ્મણ 4 ગતિ 84 લાખ યોનિઓમાં દુનિયા સાથ આપે. પણ પલોઠી વાળીને આ ધર્મસભામાં બેસીને આત્મકલ્યાણ અને આત્મહિતની ભાવના જાગૃત કરવા માટે પોતાનો આત્મા જ સાથ આપે, કોઈ નહીં આપે. આ સંસારનું સ્વરૂપ છે. જો આગળ શું લખે છે? मुनिराज है स्वाधीन बाह्य साधन के बिना, एकाकी जंगल में विचरते आकुलता बिना. કોઈ આકુલતા નહીં. નાગા તે બાદશાહથી આગા, મોજે દરિયા છે. देखो सुरक्षा का नहीं कुछ भी वहाँ साधन. કાલે આપણે વાત કરી હતી, સાધન નથી, સાધના પૂરી છે. અને અહીંયા આપણા જીવનમાં સાધનો પૂરપાઠ, પણ સાધનાના નામે મીંડો. ઘરેથી મંદિરે આવવા માટે કાર છે, પણ આત્મકલ્યાણ કરવા માટે એ કાર બેકાર છે. તું જ્ઞાન પર સવાર થા તો તારી સાધના તારી પાસે. ખ્યાલમાં આવે છે? હા,
મંદિરે તને પહોંચાડનારી કાર સ્વરૂપમાં લીન થવા માટે બેકાર છે. સુવિધાઓમાં મહાલમાં સાધનો સાથે વળગીને રહે. देखो सुरक्षा का नहीं कुछ भी वहाँ साधन फिर भी निर्भय रह कर करे शुद्धात्म आराधन अस्त्रों शस्त्रों का संग्रह तो भय का ही मार्ग है. સાંભળો સાંભળો સાંભળો. બંદૂક તો રાખવી જ પડે. હા, આફ્રિકામાં મેં ઘરે ઘરે જોયા, દરેકને ત્યાં બંદૂકો. એ આફ્રિકન હાપસીઓ ગમે ત્યારે આવીને માથાકૂટ કરે. વિચાર કરો. બંદૂક ભાલા તું રાખે છે એનો અર્થ તને ભય છે. એ ભય સંજ્ઞાની વાત છે. અરે નિર્ગ્રંથ મુનિરાજ વન જંગલમાં વિચરતા હોય, વાઘ સિંહ વરુ આવી જાય તોય ચરણોમાં નતમસ્તક થઈ જાય. જંગલ મેં મુનિરાજ હો મંગલ મેં સ્વરૂપ નિજ ધ્યાવે. ભયનું પ્રતીક છે. अस्त्रों शस्त्रों का संग्रह तो भय का ही मार्ग है, आराधना का मार्ग ही स्वाधीन मार्ग है. धन के बिना निर्धन अरे आधीन साधिके तृष्णा के वशवर्ती धनवान भी दुखी दिखे. અરે ગરીબ દુઃખી દેખાય એ તો સમજાય, પણ કરોડપતિએ દુઃખી હોય છે. કેમ કે કરોડોપતિમાંથી અબજોપતિ થવું હોય એને. અને એક રેકડી ચલાવનારો આખા દિવસમાં 100-200નો કમાણી કરીને સરસ મજાના રોટલા ખાઈને સૂઈ ગયેલો હોય, અને ઓલો કરોડપતિ હજી પેઢીએ જ બેઠો હોય. કેમ કે તૃષ્ણાવશ ધનવાન, ધનવાન દુઃખી છે. દામ વિના નિર્ધન દુઃખી, तृष्णावश धनवान. भोगों को पाने के लिए मूर्ख रहे रोता, पर भोगों को पाकर भी कौन तृप्त है होता. जो जो भोगे त्यों त्यों तृष्णा ही बढ़ती है भाई. જેમ જેમ ભોગવો તેમ તેમ એની ચળ ઉપડતી જ જાય, નીકળતી જ જાય. અગ્નિ કી ઈંધન સે તૃપ્તિ કિસને હૈ કર પાઈ. निवृत्ति का ही मार्ग भविसाधीन मार्ग है. स्वाधीनता का मार्ग तो निर्ग्रंथ मार्ग. નિવૃત્તિ કા માર્ગ. બોલો. અને આપણે રિટાયર્ડ થયા બાદ નવી પ્રવૃત્તિ પહેલેથી જ ગોતી રાખી હોય. પાર્ટ ટાઈમ જોબ કહેવાય, પાર્ટ ટાઈમ, અને કુચ્ચે મરવાનું હોય ફૂલ ટાઈમ. અરે સવારનો જ વિષય છે. મહાવ્રતાદિકના વિકલ્પો, શુદ્ધ ચિંતવનના વિકલ્પો, દેવગુરુ ધર્મ આદિકના ભક્તિના મહિમાના વિકલ્પો બોજો લાગે. જ્ઞાયક પરિણતિની સામે શું લાગે? બોજો લાગે. જીવન ઘડ્યું છે સ્વાધીનતાથી, જીવીએ છીએ સ્વાધીનતાથી, અને જ્યાં સુધી મનુષ્ય ભાવનો અવતાર હશે ત્યાં સુધી શ્વાસે લેશું સ્વાધીનતાથી. કોઈ સુવિધાઓની ભીખ નથી જોતી,
કોઈ સંયોગોની ભિક્ષા નથી જોતી અને કોઈની સેવાની વાટ નથી જોવી. અરે અમને તો અમારા પુણ્યની પણ અપેક્ષા નથી. યોગેશભાઈ શું કીધું? અમારે તો અમારું જે બંધાયેલું પુણ્ય છે પળે પળે, એ પુણ્ય અમારે નથી જોતું, એની અપેક્ષા નથી જોતી કે ઉદયમાં આવે અને અમને સાનુકૂળતા મળે. તો સંયોગોની તો ભીખ ક્યાંથી હોય આપણને? ભાવભાસન થાય છે. સ્વાધીનતા એટલે શું રાજુભાઈ? સ્વાધીનતા એટલે નિર્ગ્રંથપણું, કોઈ ગાંઠ નહીં બાકી, સાફ સુથરું, બિલકુલ સ્ફટિક મની જેવું જીવન, જેવું અંદર એવું બહાર, નિખાલસ, કોઈ છલ નહીં, બલ નહીં, કોઈ વસ્તુ નહીં. એક ટીપું જળ પીવાથી તરસ છીપાતી હોય, માટલો ભરીને અમારે પાણી જોતું નથી રાજુભાઈ. કેમ કે અમને સિદ્ધાંત ખબર છે. કીડીને કણ અને હાથીને મણ તો મળી જ રહે છે. અને મણના નોટો જે છપાય છે એને પૂછો, ઘી ચાખે છે? તેલ બંધ છે. શુગર ફ્રી ટી, બ્લેક ટી, કપડા ધોળા, પણ ટી તો બ્લેક જ પીવે. ભોગો છે તો શરીરમાં શક્તિ નથી, અને ભોગની વાસના છે તો સંયોગોના ઠેકાણા નથી. પ્રવચન સારમાં આવે છે, માટે જ્ઞાની ઉદય સાનુકૂળ હોય કે ઉદય પ્રતિકૂળ હોય, ઉદય માત્રથી ઉદાસીન રહે છે. કેમ કે કાલ પ્રત્યાશક્તિ જ નથી. કાલ પ્રત્યાશક્તિ એટલે અમે ઈચ્છીએ ત્યારે ભોગો નથી મળતા, ભોગો મળી રહે છે ત્યારે અમારી ઈચ્છા નથી હોતી. ઓલા રાજકોટ જનરલવાળા જે છે ને આપણા ગયા દિલીપભાઈ, એમને બીજો એક સૂત્ર બહુ ગજબનો આપ્યો હતો. જો મને કોક વાર યાદ આવે, કેટલા મહિનાઓ પછી આજે આ ક્ષણે મને યાદ આવે છે. હમ કહા જહાં અમારા ઉપયોગવાળો નહીં, બીજો એક છે. જ્યારે મારો સમય હોય છે ત્યારે મારી પાસે સમય નથી હોતો, જ્યારે મારી પાસે સમય હોય છે ત્યારે મારો સમય નથી હોતો. ઉદયમાં એવું છે. એટલે કોઈ ઉદયનો કદી ભરોસો કરવા માટે છે ને આત્મા. નિવૃત્તિનો માર્ગ બસ એક જ. गोरख धंधे की कड़ी को हाथ लगावे, फिर सुलझना मुश्किल उलझता चक्र ही जावे. त्यों ही समस्याएं अनंत जीवन है थोड़ा, सुलझाने की आकुलता में जीवन होवे. संक्लेश से मर कर अरे दुर्गति ही पाता है, सारा विकल्प उसका देखो व्यर्थ जाता है. मुक्ति का मार्ग तो अरे, જો આખી કડીમાં બહારનો ગોરખ ધંધો એની વાત કરી અને ટૂંકમાં સમજાયું, મુક્તિ કા માર્ગ તો અરે અંતર કા માર્ગ હૈ. બહાર ગોરખ ધંધો છે અને માર્ગ તો અંતર કા માર્ગ હૈ. मुक्ति का मार्ग तो अरे अंतर का मार्ग है, आराधना का मार्ग ही स्वाधीन मार्ग है.
आराधना का मार्ग ही स्वाधीन मार्ग है. ओम नमः सिद्धेभ्य.